सूरत नासिरगढ़ क्षेत्र में 100 से अधिक मकानों के डिमोलिशन मामले में अब नया विवाद सामने आया है। स्थानीय रहवासियों और सामाजिक कार्यकर्ताओं का आरोप है कि जिन गरीब परिवारों के मकानों को सड़क निर्माण के नाम पर ध्वस्त किया गया, उसी क्षेत्र से सटी जमीन पर एक बिल्डर द्वारा बिना आवश्यक मंजूरी के बड़े पैमाने पर निर्माण कार्य किया जा रहा है। आरोपों के अनुसार बिल्डर को रास्ता उपलब्ध कराने के लिए 100 से अधिक परिवारों के आशियाने उजाड़ दिए गए, जबकि विवादित जमीन के पास पिछले करीब 1.5 वर्ष से 12 टावरों का विशाल प्रोजेक्ट निर्माणाधीन है। स्थानीय लोगों का दावा है कि इस निर्माण के लिए जरूरी अनुमतियां नहीं ली गई हैं। ભાઈ નોટિસ આપવામાં આવી છે બાંધકામ સાઇટના આપણા ધ્યાન પર આવી કે 30/5/2026ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી। 30/5 એ દિવસ હતો કે જ્યારે અહીંયા સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને સુરત શહેર એસઓજી પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમે પોતે જનરલ ડાયરની ભૂમિકા ભજવીને કાળો ફેર વર્તાવી અમાનવીય અત્યાચાર કરીને નાસિરનગરના 100 કરતાં વધારે પરિવારોને એક જ ઝાટકે બુલડોઝર ફેરવીને ઘર જોવાના કર્યા હતા। ને જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામને કોઈપણ પ્રકારની મંજૂરી નથી। જો કોઈપણ પ્રકારની મંજૂરી નથી તો આટલો મોટો બાંધકામ કોના ઇશારે થઈ અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત દૂર થઈ, આજે પણ બાંધકામ ચાલી રહી છે અવિરતપણે। જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા એનો મતલબ આ છે કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનાવી હોઈ શકે, તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા। શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરે, ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, એટલે જ કાર્યવાહી કરતા નથી। આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન લે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે, એટલે એક્શન કાર્યવાહી કરી શકતા ન હશે।